આગળ વાત કરીશું ભરૂચની તો ભરૂચ તાલુકાના કવીઠા ગામે પોલીસના ત્રાસથી યુવાને આપઘાત કરી લીધો હતો। જે મામલે પ્રદેશ કોંગ્રેસના ડેલિગેશને મૃતક યુવાનના પરિવારજનો સાથે ખાસ મુલાકાત કરી હતી અને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી। આજે ભરૂચ જિલ્લાના કવીઠા ગામે જે કીર્તનભાઈ વસાવાનું પોલીસના બળ પ્રયોગના કારણે એમને જે આત્મહત્યા કરી છે એ માટે હું આદિવાસી સમાજના આગેવાન તરીકે એમના પરિવારને શ્રદ્ધાસુમન પાઠવવા આવ્યો છું। સરકારશ્રીને અને પોલીસ તંત્રને વિનંતી કરવા માંગુ છું કે આ જે બનાવ બન્યો છે એની નિષ્પક્ષ તપાસ થાય, કાયદેસરની કાર્યવાહી થાય, એને ડિસ્મિસ કરવામાં આવે અને જેલના સળિયા પર ધકેલવામાં આવે અને સાથે સાથે એ પરિવારનું મોં ભી ગુમાવે છે ત્યારે એ પરિવારને આર્થિક સહાય પણ આપવી જોઈએ। અમે પણ આગામી સમયમાં જો અમારા કીર્તનભાઈ વસાવાના પરિવારને ન્યાય નહીં મળે તો અમે અનુસૂચિત જનજાતિ આયોગમાં પણ પત્ર લખવાના છે અને જો અમને ન્યાયિક પ્રક્રિયામાં સંતોષ નહીં લાગે તો સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ આ કીર્તનભાઈ વસાવાના પરિવારના પડખે રહી અમે જલદ કાર્યક્રમમાં આપવાના છીએ।